જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. તો અત્યારમાં ભાઈ હું આવી ગયો છું વાડીએ આંટો મારવા, જોવા કે ભાઈ કેટલા ભૂંગળા ને રોજડા આવી ગયા છે આ જાહેરમાં. બાકી તો ભાઈ આગલા વિડીયોમાં મેં કોમેન્ટો જોઈ હતી, તો એમાં હતું કે ભાઈ કન્સ્ટ્રક્શનના કામમાં કેવું છે, ખેતીવાડીમાં કેવું છે. બીજું શું હતું એક કે જર્મન પાસપોર્ટ લેવા માટે શું જરૂરી છે અને જર્મન પાસપોર્ટ ક્યારે મળે લેવો હોય તો એમ. હવે પહેલાં તો આપણે આ વાત કરીએ કે આ બધા કામમાં કેવું છે ભાઈ. જરૂર છે ને ભાઈ, બધાય કામમાં છે. ખેતીવાડી હોય, ડૉક્ટરો હોય, એન્જિનિયરો હોય, પણ આપણે છે ને એક જગ્યાએ જ પાછા પડી છે, એ તમને ખબર જ છે. હું લેંગ્વેજ ભાઈ છે ને ભાઈ, જર્મન ભાષા આવડે ને તો ઓલા કે એમ બધે જોબ છે. તમને જ્યાં મજા આવે ને જોબ કરો. મને ભાઈ ખેતીવાડીમાં રસ છે. હું એક દી જોતો હતો બધામાં ભાઈ B1 B2 બધી છે ને ભાઈ. ટ્રેક્ટરની આ ટ્રેક્ટર આંકવામાં જોબું છે, બાકી બધામાં જોબ છે. ડ્રાઈવરની જોબુ ઢેગલા મોટે છે, પણ એ બધા છે ને ભાઈ ભાષા પ્રેમી છે. એટલે ભાષા ભાઈ છે ને પહેલાં જોહે. બાકી જર્મની આખા યુરોપમાં જોબું છે, પણ લેંગ્વેજ વાટે બધું અટકે છે આપણે. એટલે જોબનું તમે ટેન્શન લો, ટેન્શન લેવાનું છે આપણે એક ખાલી લેંગ્વેજનું. એટલે આવું છે ભાઈ. અને પાસપોર્ટ માટે ભાઈ છે ને ભાઈ બધા અલગ અલગ જગ્યાએ બધું અલગ અલગ કહે છે. એવું આપણને કોન્ટેક્ટમાં મળ્યું નથી કે ભાઈ એણે જર્મન પાસપોર્ટ લીધો હોય. છે અમુક એવા, પણ એ બધાને 15 20 વર્ષ થઈ ગયા છે. અને ભાઈ લગ્ન બધા છે ને ભાઈ નાની છોકરીઓ વારે કર્યા છે, એવા બધા છે કોન્ટેક્ટમાં. બાકી ભાઈ સ્ટડી કરતા હોય ને ગૂગલ તો એવું કહે છે કે તમે જર્મનીમાં 8 વર્ષ પૂરા કર્યા હોય ને તો હાવ સ્કિલ વર્કરમાં જોબ કરી હોય ને એ પછી તમે એપ્લાય કરી શકો. ને એમાંય ત્યાં ભાઈ એપ્લાય કરવામાં છે ને પાછું એ ખબર છે મને, B1 કમ્પલસરી છે. B1 તમારી પાસે હશે તો જ તમે ભાઈ એપ્લાય કરી શકશો. ઘણા એમ કહે છે તમે હવે 3-4 વર્ષ પછી તે એપ્લાય કરી શકો છો, પણ આ લેંગ્વેજનું મને પાકી ખબર છે B1 જોવાય. એટલે આવું છે ભાઈ. બધામાં ગમે ને તમારે લાલ પાસપોર્ટ જોતો હોય કે પીળો જોતો હોય, પણ તમારે લેંગ્વેજ પહેલાં જોવે ભાઈ. લાલ પાસપોર્ટ માટે B1 જરૂરી છે. એટલે આવું છે મિત્રો. બાકી બધી જગ્યાએ જગ્યા જ છે જોબમાં. તમને કહું એમ ટેન્શન આપણે લેંગ્વેજનું લેવાનું છે, જોબનું લેવાનું નથી. ને ભણતા ભણતા તો ખબર જ છે મજૂરી જ કરવાની છે. મજૂરી એટલે તમે ના અહીંયા કામ કરીએ એમ ના કામ કરવાનું છે. બાકી પૂરું થાય પછી તો લેંગ્વેજ વાળાને જોબ મળે છે ભાઈ. અને ભણતા ભણતા બધી ભાઈ જોબ જેને લેવાની હોય બધા એપ્લાય ને ઇન્ટરવ્યૂ ચાલુ કરી દેજો ભાઈ. તમારે ભણવાનું પૂરું થવા આવતું હોય ને પહેલાંથી, ત્યારે માઇન્ડ ભેગું થાય. તમને કીધું એમ મારી રૂમમાં ભાઈ ઓલા મર્સિડીસવાળા ભાઈ 650 એપ્લિકેશન કરી હતી, ત્યારે જોબ મળી. એટલે ભાઈ એમાંય મહેનત માગે. રાતને દી ભાઈ જોબું મૂકી હતી, 4 મહિના કન્ટિન્યુ રાતની દી મહેનત કરી હતી. મારી રૂમમાં રહેતો ભાઈ, મને તો ખબર જ હોય ને. આ 2 વર્ષમાં ભાઈ મારા ગ્રુપમાં જોબ લીધી હોય તો ભાઈ મર્સિડીસવાળા ભાઈ મોટી ભાઈ. એટલે ગમે ના જાઓ ભાઈ, મહેનત તો કરવી જ પડશે, કાંઈ હેલું નથી. અને એક વાત યાદ રાખજો, તમે અહીંયા જેટલું કામ કરો ને એની કરતાં ના ડબલ કરવું પડશે. એનું કારણ છે તમે અહીંયા હાલો આખો દિવસ કામ કરો છો, પણ ઘેરે જઈને તમને તૈયાર ખાવાનું તો મળે છે. અને ટાઈમ નો તો તમે બહાર ખાઈ લો. ના તમે શું ખાવા જાઓ બહાર? વધીને વેજવાળા આપણે તો બધા વેજીટેરિયન, વધીને પીઝા ને બર્ગર ને એવું મળે. પછી ના બીજું કાંઈ ન હોય. ના તો ઓલા કેમ બધું હાથે જ કરવાનું છે. કપડાથી માંડીને ખાવાનું પાવા બધું ભાઈ, રૂમની સાફ સફાઈ બધું જાતે જ કરવાનું હોય. એટલે અહીં કરતાં છે ને ભાઈ ડબલ કામ કરવું પડશે, એટલું યાદ રાખજો. એટલે આવું બધું કહીને હું ના નથી પાડતો આવવાની, પણ આ તમને જે છે એ કહું છું. બાકી ના કોઈને ભાઈ પાડવાની જ નહીં. આ તો આપણે ભાઈ હાસું કહીએ છીએ. આમાં વધારે હું બધા રિલેટિવ મને કોઈ પૂછે ને તો ના પાડીએ તો ખોટું લાગી જાય. એટલે ના ભાઈ અમે કોઈને પાડતા જ નથી.
આવો મોજ કરો, તમારામાં તેવડ હોય મહેનત કરવાની તો આવી જવાનું. જર્મનીની ગમે એ કન્ટ્રીમાં જાઓ તમે, કામ કરવાની તેવડ હોય તો બધે સારું જ છે ભાઈ. બોલો બાકી નવીનમાં કાંઈ કામ હોય તો કહેજો, કોમેન્ટમાં લખી દેજો. બાકી બધા કહે છે ભાઈ કોન્ટેક આપો ને ભાઈ, એમ તો હું બધાને પર્સનલી મારે ભાઈ કામ તો હોય ને કાંઈક, એટલે હું વિડીયો બનાવી નાખું એમ. તમે કોમેન્ટમાં કહેજો ને બધા, તો હું બધાની કોમેન્ટો વાંચીને એક વિડીયો બનાવી નાખું એમ. અત્યારે હું અહીંયા તો નવરા છીએ ગામડે, વાડીએ તો બીજું કાંઈ કામ હોય નહીં, ભાગ આપેલો હોય એટલે. દેખરેખ તો રાખવી પડે ને, આટો મારવા આવવો પડે. નિશાળા જવાનો ટાઈમ નથી હશે આજે મારે, નિશાળા જવાનું છે કા વિડીયો ઉતારવા. સોમથી શનિ તો ચાલુ હોય, રવિવારે જવું જોઈએ. જૂના સાહેબુ છે કે નહીં એ નથી ખબર અત્યારે તો. પાછળ નદી છે, અહીં તો પાણી ભર્યું છે એટલે પાણીનું સારું રહે. 2 નવા ડેમ બાંધ્યા છે એટલે આ વર્ષે સારું રહે. બાકી બધા પાણી છે જ તે, એમ તો હોય જ તે, ચાલુ જ હોય, પણ થોડાક કવાના પાણી ઊંડા વયા જાય ને. બાકી ભાઈ તમારા ગામમાં શું હોય જરીક કહેજો કોમેન્ટમાં. અમારે તો અત્યારે ભાઈ જોકે અત્યારે બધા ઘઉં ને એવું તો બધા કરતા જ હોય. અમારા ગામમાં તો ભાઈ ડુંગળી, કપાસ ને ભાઈ સિંગ, માંડવી એટલું ચાલે આખા વર્ષમાં. મોવા બાજુમાં રહ્યું ને ભાઈ, ડુંગળીનું હબ છે ભાઈ. ભાવ નથી આપતા, બીજું કઈ નહીં. અહીંયા જો ભાઈ રોજ હાલી ગયા છે, બતાવું તમને, બતાય ને. આ બધા જો આ એના પગલા છે, હાલેલા છે. બાકી અહીંથી તમને વાડી બતાવી દઉં. ગામડે આવો મારો ભાઈ, મોજ છે, જલસા છે. બાકી ના કામ કરો એટલી વાર આપણે વાડિયા કામ કરો ને તોય તે એટલું જ થઈ જાય છે. આમાં ઘણા એમ કે તું કેમ તો બહાર જો, આપણે પાછા વહી આવશું. બહાર ને બહાર તો નહીં રહીએ. જોવા ભાઈ કે ભાઈ દુનિયા શું છે, કેવું છે બધું. કેમ તમે ત્યાં હાલો, બધા હારે મળીને જો કેવું છે. બીજું હશે એક યાદ આવ્યું, હું આવતો હતો ને એટલે મારી હારે એક બાજુની સીટમાં, એને વિન્ડોની સીટ હતી, વિન્ડોની બાજુમાં એક્ઝેક્ટ. તે મને પૂછે ભાઈ તમે કેટલામી વાર જાઓ બહાર? તો મેં કીધું અચ્છા ઇન્ડિયા કેટલામી વાર જાઓ? મેં કીધું બીજી વાર. તો મેં કીધું તું એ કે પહેલી વાર. એ કે મેં પૂછ્યું ક્યારે આવ્યો? એ કે ઓક્ટોબરમાં, 3 મહિના ચા ગયો. હવે એ મિત્ર ગુજરાતી જ હતો ભાઈ, હું નામ નહીં દઉં કયું ગામ છે એવું કાંઈ, પણ એ મિત્ર એ કહે છે મને જોબ ન મળે. એ 3 મહિના જ છાતા, એટલે ભાઈ મહિનો તો હજી ડોક્યુમેન્ટમાં હોયો છે. અમારી પાસે 5 મહિના જોબ નહોતી. ઘેરેથી બધા કહેતા હોય વાત અલગ છે ભાઈ. અમે ત્યાં ઘેરે 2 મહિનામાં કહી દઉં જોબ મળી ગઈ હતી, પણ જોબ અમને મળી નહોતી. 5 મહિના બેઠા હતા ભાઈ ઘેરે. બધી જગ્યાએ ડેઈલી સવારે નીકળી જતા પૂછવા બધે. અને તોય અમારી વખતે સારું હતું બધું, તોય જોબું મળી જતી, પણ ટૂંકમાં વાર લાગતી એમ 2-3 મહિના. એટલે અમારી વખતે ભાઈ તેને 4-4, 5-5 મહિના બેઠા જ થા. એવું ભાઈ હું નારાજ નહીં થવા. પછી કે હું બીમાર છું, હવે તબિયત સારી થાય ને પછી મેં તું ક્યારે આવો ને કે જોઈ તબિયત સારી કરી. પણ મને લાગે ભાઈ બંને ના ગોઠવું ન હોય, ક્યારેક ઘરની બહાર નીકળ્યા ન હોય, અને ભાઈ ઘરે સાંભળતું હોય ને આવું બધું છે ભાઈ. નારાજ નહીં થવાનું, બાકી જોબ તો મળી જ જાય. અને મારી સાથે એક મિત્ર આવ્યો હતો, એ તે 1 જ મહિનો રહ્યો હતો, એ ભાઈ આવ્યો હતો.
એટલે આમાં બધાના ભાઈ ગુજરાતી જ છે, નામ ન દેવાના હોય. પણ ઘણા એવા મિત્રો છે કે ભાઈ વહી આવે ને અહીંથી ભાઈ છે ને એવા લાખ રૂપિયા પગાર છે, બેંકમાં કામ કરતા હોય, એ ના આવી ગયા છે ને એ કહે છે આને કરતાં ના સારું એટલે સારું એટલા માટે હતું કે ભાઈ અહીંયા શું છે એને હવે ફોર એક્ઝામ્પલ ભાઈ બેંકમાં જોબ હોય તો એને રજા આવે મહિનામાં લગભગ રવિવારની રજા 4 તો કાઢી નાખો, બીજી ઘણી આવતી હોય. આપણે રજાઓ ચાલુ જ હોય ઇન્ડિયામાં, ના વિદેશમાં ભાઈ જોબ ઓલા રજાઓ તો આવતી જ હોય. પણ હવે ના શું છે કે તમે ડેઈલી કામ કરો ત્યારે તો માંડ વાહે એટલા વધતા હોય. એટલે ઘણા એવા મિત્રો છે કે ભાઈ ના પૈસા છે ને પૈસા એટલે ન બધા કે આપણને આવડતું ન હોય ને આપણે બધા મજૂરી કામ કરવાના હોય. બાકી જેને સેટ થવું છે એ બધા શીખે છે, હોય લગભગ 5 જણા છે ને ભાઈ સેટ થાય છે. બાકી જર્મનીમાં કાં પછી કેનેડા વયા જાય છે અને બધા કન્ટ્રી બદલાવી નાખે ને ઇન્ડિયા વયા જાય, મોસ્ટ ઓફ તો એવા જ છે. 50% વયું જાય છે ભાઈ પબ્લિક આ જોબ સીકર પૂરા થાય પછી. જોઈ બાકી તો આ વર્ષે આ બધા ઢગલો આવી ગયા છે, હવે તો 50% ઘટી ગયું છે, IELTS આવી ગઈ છે એટલે આવું છે ભાઈ. ઘણા બધા મિત્રો વહી આવતા હોય છે. હરીગવો અમીભાઈ હરીગવો કે ઘણા હરીગવો કે બોલો. બાકી નવીનમાં કાંઈ કામ હોય તો કહેજો. આજ ઠંડી છે ભાઈ ગામડે બહુ, 16 ડિગ્રી છે, પવન બહુ છે એટલે બહુ ઠંડી લાગે. એમાં ગામડામાં શું પાછું બધા વાડીએ પાણી વાળતા હોય ને બધું ખેતરો ભીના હોય એટલે એવી રીતે બહુ ઠંડી વધારે લાગે. આજુબાજુ વાડિયું જ છે બધી, ગામડામાં તો વાડિયું જ હોય ને. પણ આમથી જ આવવું પડશે, અહીંયા બધું પાયેલું છે. છે ને મસ્ત. હાલો તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ ભાઈ. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એ ભૂલતા નહીં. બાકી વિડીયો તો આવતા જ રહે. હવે બનાવે છે શોર્ટ વિડીયો. સારું ચાલો મિત્રો મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.